सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा देव शुभ रहे, मंगलमय शुभकामना हम मिलीमती जोगीभाई व्यास आप સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 6/9/2026 ના રવિવાર, શ્રાવણ વદ દસમ તિથિ છે। આજે સૂર્યની પૂજા કરવાનો બહુ જ મહત્વ હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે દસમ। દસમ તિથિ સાંજે 7:30 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય ને એકાદશી ગણાશે। એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે બધું આવતીકાલે કરવાનું રહેશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આદ્રા। આદ્રા નક્ષત્ર સાંજે 7:54 પૂર્ણ થઈ જાય છે। આદ્રા નક્ષત્રમાં બાળકનો જન્મ તેને બહુ સંઘર્ષ કરવા પડતો હોય છે, એને ચોક્કસ પ્રમાણે પૂજા કરવાની। આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે। આદ્રા નક્ષત્ર મહાશિવરાત્રી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત કરવાનું હોય છે। ખાસ આજે પૂજા મહાદેવની કરજો। આજે સાંજે 7:54 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાય છે। આ પુનર્વસુ નક્ષત્ર 7 તારીખે સાંજે 6:15 પૂર્ણ થશે। આ શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધ યોગ। આજે સવારે 9:46 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વ્યતિપાત યોગ ગણાશે। વ્યતિપાત યોગની પણ પૂજા વિધિ કરાવી। આ વ્યતિપાત યોગ 7 તારીખે સવારે 6:41 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। વણિજ કરણ સવારે 8:43 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય વિષ્ટિકરણ ગણાશે। આ વિષ્ટિકરણ 6મી તારીખે સાંજે 7:30 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન। મિથુનના સંદર્ભ છગડા આવે છે તો છગવા મિથુન રાશિનો સ્વામી બુધ છે। મિત્રો, આ મિથુન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મિથુન ગણાશે। આ મિથુન રાશિ 7 તારીખે બપોરે 12:39 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ મહત્વ છે। એમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુગન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની ઘરે કોઈની પુણ્યતિથિ હોય તો આજે ગાયને, કૂતરાને, ગાય કાગડાને ખવડાવવાનું ભૂલશો નહીં। ભિક્ષુકને દાન આપવાનું ભૂલશો નહીં। અન્નદાન બ્રાહ્મણોને અન્નદાન આપવાનું ભૂલશો નહીં। મહાદેવના મંદિરે જઈ પીપાના ઝાડ પરથી દૂધ, જવ, પાણી ચડાવી દીવો કરી વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા ગયેલા દરેક પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દઉં અને મહાદેવને પણ પ્રાર્થના કરી દઉં। એનાથી પિતૃ તૃપ્ત થાય છે। આખા પરિવાર સાથે બેસીને ભોજન કરવું જોઈએ આજના દિવસે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં, કોઈ ઓપરેશન, કોઈ ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલા આપણી ચોક્કસ ચેનલ પર જાઓ, પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈને એ કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। એમ તો આજે રવિવાર છે તો ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો। દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને મારા કાર્યમાં મારી સાથે રહેજો। સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી જેમ સૂર્યને બાર કર્યું। આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવો, એનાથી તમારું યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધશે। સૂર્યને લગતા દોષોમાંથી મુક્તિ મળે છે। આજના દિવસે આખા પરિવારને મિત્ર વર્ગની સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ, એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજે કોઈ પણ કાર્ય કરવા માંગે છે તેના માટે ચોક્કસ સમય સ્થિતિ જોઈ લઈએ। સવારે 7:30 બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 4:30 થી આવતીકાલે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે એકંદરે દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે, ન કોઈ કાર્યનો શરૂઆત કરવા માટે। અનિવાર્ય સંજોગોમાં તમારે આજે કરવું પડે એમ જ છે તો આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ અને પછી કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે જોઈશું આજે કરશો આજનો સંકલ્પ ચંદ્રસીમાં પાણી લઈને અદ્યતન માસન માસોત્તમ પવિત્ર શ્રાવણ માસે શુભ કૃષ્ણ પક્ષે દશમ્યાયમ ધનુવા સંવિત્તાયમ મિત્રો, પૂજા પતે એટલે કોમેન્ટ્સમાં ભગવાનનું નામ લખીને મોકલાઈ દો। ભગવાનને પ્રાર્થના કરી તમને લાઈક કરી દઈશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું।
પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समये, तथा च विप्र, वृंदानां, जन्म, समये, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने
प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.